નમસ્કાર, હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 31 જુલાઈ એટલે હિન્દી સાહિત્યના મહાન લેખક મુનશી પ્રેમચંદજીનો જન્મ જયંતિ. 1880માં વારાણસીની બાજુના એક ગામમાં એક સામાન્ય પરિવારમાં એમનો જન્મ થયો હતો. ખાસ કરીને હિન્દી સાહિત્યમાં કહાની અને ઉપન્યાસ ના લેખક તરીકે બહુ મોટું નામ એટલે મુનશી પ્રેમચંદજી. આપ જાણો છો કે એ સમયે પરાધીનતાનો સમય હતો અને એ સમયે ગરીબો, મજદૂરો, ખેડૂતો, વંચિતોનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થતું હતું. અંગ્રેજો, રાજાઓ, જમીનદારો, મૂડીપતિઓ દ્વારા ગરીબોનું અત્યંત શોષણ થતું હતું. ત્યારે મુનશીજીએ કલમના માધ્યમથી, કહાનીઓના માધ્યમથી લોકોની સંવેદનાઓ પ્રગટ કરવાનું કામ કર્યું હતું. ખાસ કરીને ગોદાન, એમની કહાની એટલે ગાયનું દાન. એક ગરીબ ખેડૂત માટે ગાયનું શું મહત્વ હોય છે એનું વિવરણ આ ગોદાન કહાનીના માધ્યમથી તેમણે કર્યું હતું. આ ઉપરાંત નિર્મલા, કફન, માનસરોવર, રંગભૂમિ, ઘર જમાઈ, નમક કા દારોગા આવી અનેક કહાનીઓ એમની પ્રચલિત હતી. ખાસ કરીને સ્વાધીનતાની જે ચળવળ શરૂ થઈ એમાં લોકોને જગાડવાનું કામ એ મુનશીજીએ કલમના માધ્યમથી કર્યું હતું. તેઓ જુદી જુદી પત્રિકાઓ ચલાવતા, ગાંધીજીથી પ્રભાવિત થઈને સ્વાધીનતાની લડતમાં જોડાયા હતા. અને સૌથી મહત્વની ને મુખ્ય વાત કે અતિ ગરીબીમાં જીવ્યા છતાંય પોતાના સિદ્ધાંતો, મૂલ્યોને ક્યારેય છોડ્યા ન હતા. ખૂબ ઉચ્ચ વિચાર, ઉચ્ચ અભ્યાસ અને સાથે સાથે માનવ કલ્યાણની ભાવના સાથે એણે જીવનભર સાહિત્ય લખ્યું હતું. હિન્દી સાહિત્ય જગતમાં મુઠ્ઠી ઉંચેરું નામ એટલે મુનશી પ્રેમચંદજી. તો આજે આપણે એની જન્મ જયંતિના દિવસે તેમને યાદ કરીએ. એમનું સાહિત્ય અદ્ભુત છે, વાંચવા જેવું છે. ખૂબ સારી રીતે માનવ સંવેદનાઓને જગાડવાનો, પ્રગટ કરવાનું એણે કાર્ય કર્યું છે. એ વખતની દારૂણ ગરીબીની સ્થિતિમાં લોકોની અંદર એક જોમ જુસ્સો ઊભો કરવાનું કામ પણ તેઓએ ખૂબ સારી રીતે કર્યું છે. ધન્યવાદ. ભારત માતા કી જય.